તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારો આજના બ્લોગમાં. તો ભાઈ આજે છે દશેરા, બરોબર છે. તો આપ સૌ લોકોને દશેરાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો ભાઈ અત્યારે વાગી ગયા છે સવારના 11:15, બરોબર છે. તો ભાઈ અમારે પર્વભાઈને નાસ્તીબેનને રજા છે, તો પર્વભાઈ તૈયાર નથી થયા. એ હમણાં નાહી ધોઈને હમણાં નાઇટ ડ્રેસમાં બેસી ગયા છે ટીવી જોવા, બરોબર છે. અમારા બે છોકરાઓને છે ને આજ રજા છે, તો હજી જાગ્યા જ છે. તો જો અમારા હસ્તીબેન જાગીને તરત ગરબા રમવાનું શરૂ કર્યું. તો હસ્તી આજે દશેરા છે, તો બધાને હેપી દશેરા કહી દે. હાલો. તો ભાઈ દશેરા છે, તો પહેલે જ ફાફડાનો પ્રોગ્રામ તો જોકે કાલે જ થઈ ગયો હતો, બરોબર છે ને. આજે જોઈએ હવે શું પ્રોગ્રામ થાય. દીદીને પૂછી કે આજે દશેરા છે, બરોબર છે, તો શું છે આજે સ્પેશિયલ. હાલો. તો રીતિ, આપણે પર્વભાઈ રિહાણા છે, આજ દશેરા છે ને પર્વભાઈ રિહાણા છે, તો રિહાવાનું કારણ રામ ભગવાન બનવું એટલે રિહાણું. એવું છે કે હું રામ ભગવાન બનવું ને હું રાવણ ને બાળું એટલે રામ ભગવાન એટલે રિહાણું. હા, તો એને રામ ભગવાનના કપડાં પહેરવા છે એવું છે. એ મને કહેતો મમ્મી કે જો રામ ભગવાનના કપડાં મળતા જ હોય બારી કે, તો આપણે રામ ભગવાનના કપડાં લઈએ. પહેલા મેં એને એમ કીધું કે પરવા રામ ભગવાન તો બનાવો, પણ મારે એનો બનાવો રામ ભગવાન. એમ કે આપણે કે બાર કપડાં મળતા જ હોય કે લઈ આવો, એટલે રામ ભગવાન બનવું એ એની તૈયારીમાં જ છે એટલે એટલે એ રિહાણું છે કે હું આમ રિહાવ ને તો મને છે ને રામ ભગવાન બનાવવા હાટું કપડાં લઈ આવી. ઓકે. તો નવરાત્રી પૂરી થઈ ગઈ, દશેરા આવી ગયા છે. નવરાત્રી પૂરી થઈ ગયા, આપણે રમવા ન જવાનું કારણ કે હસ્તીની એક્ઝામ હતી. હસ્તીની એક્ઝામ ને ઓલો તારો ફોન હજી શરૂ નથી થયો, એના કારણે તું હજી મૂડમાં છો ને એવું છે. ટેન્શન હતું અને હસ્તીની એક્ઝામ હતી પરવાની બેન, હજી ચાલુ જ છે. આપણે કઈ ફ્રી થયા નહીં કે નવરાત્રી રમવા ગયા નહીં. હા. તો ભાઈ રીતિનો ફોન છે ને હજી ઓકે નથી ગયો, કારણ કે એમાં શું છે કે ફોનનો હજી ઉપરથી જે આપણે ડાયરેક્ટ કસ્ટમર કેરમાં વાત કરેલી છે ને ત્યાંથી કોઈ રિસ્પોન્સ આવ્યો નથી. હવે આજની છેલ્લી તારીખ છે, આજ કદાચ રિસ્પોન્સ આવવો જોઈએ કે શું કરવાનું છે શું નહીં, બરાબર. તો આજ ખબર પડશે શું કરવાનું છે એ ફોન આવે. તો ભાઈ આખો દી કામકાજ હતું, તો અત્યારે ડાયરેક્ટ બ્લોગ શરૂ કરવું છું હવે સીધો સવારથી અત્યારે સાંજે, બરાબર છે. અને એક ખુશખબરી વતન છે અને એક બેડ ન્યૂઝ વતન છે. તો શરૂઆત આપણે છે ને એક કામ કરી તમને પહેલાં બતાવી દો કે બેડ ન્યૂઝ શું છે. બેડ ન્યૂઝ એ છે કે અમારા પર્વભાઈને છે ને ઉધરસ, શરદી અને માથું દુખે છે ને એવું બધું થાય છે. એનું કારણ એક જ છે કે અમારા પર્વભાઈએ છે ને પપ્પાની યારે છે ને દૂધ કેળા બહુ ખાતા, કારણ કે પપ્પાને નવરાત્રિનું ફરાળ હોય તો એ દૂધ કેળા અને ફરાળ સેવડો ને એવું બધું ખાતા હોય. અમારા ભાઈ બહુ ખાધું છે, તો અત્યારે જો એ બીમાર પડી ગયા છે. અત્યારે હોઈ ગયો છે અને ઉલ્લીને લઈને જો હોઈ ગયો છે, બરાબર છે. અને છે ને શરદી ઉધરાની થઈ ગયું છે અને કાલે એની પરીક્ષા સ્ટાર્ટ થાય છે. કાલે પરીક્ષા છે અને અત્યારે આ ભાઈ બીમાર પડી ગયા છે. બોલો, બધી પરીક્ષામાં છે ને હસ્તી બીમાર હોય. આ વખતે પર્વભાઈએ વારો લીધો છે. હસ્તી બીમાર નથી પણ પર્વભાઈ બીમાર પડી ગયા છે. તો પર્વભાઈને હવે જોવું પડશે, ધ્યાન રાખવું પડશે ખાસ કે વધારે બીમારી ન લાગે અને જલ્દી હાજર થઈ જાય, કારણ કે કાલથી પરીક્ષા સ્ટાર્ટ થાય છે. તો પરીક્ષામાં તો હાજર રહેવું જ પડશે. કંઈ નહીં, હવે ગુડ ન્યૂઝ શું છે ને એ તમને બતાવી દઉં. હાલો તમને જણાવું કે ગુડ ન્યૂઝ શું છે, તો તમને હમણાં ખબર પડી જાય. જો અને ફેસનો હરખ જોવો ખાલી, આજે હરખાઈ ગઈ. અત્યાર સુધી નિમાણી હતી, આજે એનો હરખ જોવો કેટલો વધારે છે. તો એનું મેન કારણ એ છે જીવમાં જીવ આવી. શું છે? જીવમાં જીવ આવ્યો. હા, તો ભાઈ એનું મેન કારણ એ છે કે જે રિદ્ધિનો આઈફોન છે બંધ થઈ ગયો તો ડિસ્પ્લે જેની હસોડી હાલતી નહોતી, એ આજે ઓટોમેટિક સ્ટાર્ટ થઈ ગયો. બોલો, ચાર્જિંગમાં લગાવ્યો તો બેટરી બતાવવા મળ્યું, બેટરી થોડીક વાર એમને રહે, પછી ઓપન એની હાથે હાથે એપલનો લોગો આવી ગયો અને સ્ટાર્ટ થઈ ગયો. તો ભાઈ ખુશીની વાત છે કે રિદ્ધિનો ફોન સ્ટાર્ટ થઈ ગયો છે અને રિદ્ધિ છે ને આજ બહુ ખુશ છે. મને ટેન્શન આવ્યું હતું કે ડિસ્પ્લે કરે છે ને તો મોંઘી બહુ થાય. આપણે જેમ જાણ્યું એવી રીતે 26,000 ની કીધી ડિસ્પ્લે, 26,000 ની ડિસ્પ્લે નાખવાની એમ. નવા 2-3 ફોન આવી જાય તો વાંધો. તો ભાઈ ટેન્શન દૂર થઈ ગયું છે, ઓટોમેટિક ફોન થઈ ગયો. પણ તોય આપણને એપલ તરફથી ઘણો બધો સપોર્ટ મળ્યો હતો. એપલમાં હવે જ્યારે કસ્ટમર કેરમાં વાત કરી, જો કે અહીંયા સર્વિસ સેન્ટરમાં ગયો ત્યારે મને એમ કીધું હતું કે ભાઈ તમારે ડિસ્પ્લે ચેન્જ કરવી પડશે અને એનો ચાર્જ લાગશે 26,700. તો પછી મને વિચાર આવ્યો કે આપણે એક કામ કરી, એપલ કેરમાં ડાયરેક્ટ વાત કરી, જ્યાં કસ્ટમર સપોર્ટમાં વાત કરી. એપલ કસ્ટમર સપોર્ટ છે એમાં મેં કોલ લગાવ્યો અને ત્યાં વાત કરી કે મારી યારે આ રીતનો પ્રોબ્લેમ શું છે. તો મને ત્યાંથી સહજતાથી કહેવામાં આવ્યું ને ખૂબ જ સારી રીતે જણાવવામાં આવ્યું કે ભાઈ તમારા ફોનમાં જે કાંઈ પ્રોબ્લેમ હશે, જો અમારા કારણે હશે ને તો અમે તમારી પ્રોબ્લેમ એક પણ રૂપિયો લીધા વગર સોલ્વ કરી દેવું. તો એ નો ડાઉટ કે મારી પ્રોબ્લેમ સોલ્વ થવા જવાની જ હતી. મારી બેટરી
આપણા ડિસ્પ્લે હું રિપ્લેસ કરાવવા જ ગયો તો મારે ઉપર કંપનીમાંથી ફોન આવી ગયો કે તમે જાઓ અમે મેલ કરી દીધો છે તમારી ડિસ્પ્લે રિપ્લેસ થઈ જાય તો હું ત્યાં ગયો ત્યાં ફોન ચાર્જિંગમાં લગાવ્યો ને ત્યાં ફોન સ્ટાર્ટ થઈ ગયો બોલો અહીંયા આપણે ઘરે કેટલી વાર ફોન ચાર્જિંગમાં મૂક્યો હા. એ લોકોએ આપણે કંપની વાળાએ હા સર્વિસ સેન્ટર સર્વિસ સેન્ટર વાળાએ કીધું એ રીતે આપણે ફોનમાં બધું કર્યું સાપુ બટન છે દબાવવાનું દબાવ્યું પણ આપણાથી થયો જ નહીં ચાલુ હા 2-3 દિવસ બંધ થયો હા 5 દિવસ 5 દિવસ બંધ રહ્યો હા. 5 દિવસ મને કેમ શાંતિ નથી. તો ભાઈ ફાઇનલી ફોન સ્ટાર્ટ થઈ ગયો છે તો કાંઈ નહીં પર્વભાઈને છે ને થોડીક આ પાસે જઈને એને થોડુંક મોટિવેટ કરવી તેથી હું તો ન રહે નકર હું તો રહે ને તો બીમારી વધશે બરોબર તાવ ભરાઈ જવા મળ્યો છે હા તાવ ભરાવા મળ્યો છે હા નહીં એટલો બધો નથી હજી હે એટલો બધો નથી કરવાનો ઓકે તો ભાઈ હવે જમવા બેસી ગયા છીએ બરોબર છે અને જમવામાં આજે બનાવ્યું છે ઓળો છે બરોબર છે તો વિધિ ઓળો ખાય છે મમ્મી ઓળો ખાય છે પપ્પાએ ખાઈ લીધું છે અને મારે આટો બની છે ચા ભાખરી ચા અને ભાખરી અને ગુંદી ગાંઠિયા વરસાદીમાં આવ્યા છે અરે ગુંદી ગાંઠિયા ખાતા જાય છે હાલો તે ખાઈ લીધું કેરી અરે હા સોરી ભૂલાઈ ગયું જો મારી ફેવરેટ કેરી હોતન છે તો કેરી મમ્મી લાવ્યા હતા બરોબર મમ્મી શું ભાવ છે કેરીનો કેરી હા 30ની 250 તો ભાઈ 120ની કિલો છે ને તોય અમે કેરી ખાઈએ છીએ બોલો આવું જાય તો કાંઈ નહીં હવે જમી લઈ તો ભાઈ હવે અમારા પર્વભાઈને છે ને થોડુંક શરદીનું ઉધરસનું તો એવું લાગે છે તો મમ્મીએ છે ને એક દેશી ટૂચકો અપનાવ્યો છે તો બરાબર છે તો જોઈએ શું છે એ તો મમ્મી બોલો શું ટૂચકો કરવાનો છે હવે તમારે એમાં શું છે શરદી બહુ થઈ ગઈ છે ને હા એમાં આદુ સમજો આદુ છે હા અને કાંદા હા લવિંગ આદુ કાંદા અને લવિંગ એને અડધો ગ્લાસ પાણી નાખવાનું હા પછી એમાં અંદર બધું નાખી દેવાનું સોંદીને ખાંડીને હા પછી ઉકળવા જાય બેસનથી પાણી રહીને ત્યાં સુધી ઉકળવા દેવાનું હા એટલે રેડી થઈ જાય શરદી પાકી જાય ઓકે પછી લગાડી દેવાનું એને લગાડી દેવાનું. ઓકે તો ભાઈ અમારા પરોભાઈને છે ને દેશી દવાથી ટ્રાય કરવી હતી શરદી મટાડવાનું કારણ કે ઓલી દવા તો શું છે બહુ પીવડાવી હારી નહીં તો દેશી દવાથી ટ્રાય કરવી છે ત્યારે મટી હશે તો હું જોઈએ હાલો મને દેશી દવા ટ્રાય કરે હાલો તો ભાઈ હવે અમારા પર્વભાઈને છે ને મમ્મી દવા લગાવે છે જો પેલા વાહે લગાડશે પછી આગળ લગાડશે માથા ઉપર લગાડશે એમ બધા દવા લગાડી દે બરાબર છે તો પર્વભાઈને સવારમાં શરદી હારી હારી એટલે આમ પાકી જાય એટલે શું છે બધી નીકળી જાય બહાર વાંધો ન આવે કાંઈ નહીં હવે દવા લગાડી લઈ મમ્મી ઓકે